મિત્રો, મારું નામ અજય છે અને હું ભાવનગરમાં રહું છું. મારા પપ્પા બેંકમાં મેનેજર છે અને મારા મમ્મી ઘરકામ કરે છે અને હું કોલેજના પ્રથમ વર્ષમાં છું. થોડા સમય પહેલાં અમારા ઉપરના મકાનમાં એક માસી ભાડે રહેવા માટે આવ્યા હતા. જો તમને માસી વિશે જણાવું તો તે ખૂબ જ સુંદર અને મજબૂત શરીર ધરાવતા હતા. તેને જોઈને કોઈ કહી ન શકે કે તેમની ઉંમર 38 વર્ષની હશે. તેમના પતિનું અવસાન 5 વર્ષ પહેલાં થઈ ગયું હતું અને તેમની એક દીકરી છે. તે અત્યારે સાસરીએ આ જ શહેરમાં રહે છે. પહેલાં તાલુકા પંચાયતમાં નોકરી કરતા હતા. આ ઘણો બધો પરિચય આપ્યા પછી હું મારી વાર્તાના મૂળ મુદ્દા ઉપર આવું છું. આ ઘટના જ્યારે બની જ્યારે મારા મમ્મી પપ્પા 15 દિવસની ટૂરમાં ગયા હતા. હું ઘરે એકલો જ હતો કારણ કે મારે કોલેજમાં પ્રોજેક્ટ પર કામ કરવાનું હતું. મારા મમ્મી પપ્પાને ટૂરમાં ગયા 5 દિવસ થયા હતા. ત્યાં અચાનક મારે થોડા રૂપિયાની જરૂર પડી. એટલે મેં પપ્પાને કહ્યું કે મારે થોડા પૈસા જોઈએ છે. તો પપ્પાએ કહ્યું કે ફોનમાં અત્યારે ટ્રાન્સફર કરવા શક્ય નથી. તું ઉપર જઈને માસી પાસેથી થોડા પૈસા વધારે લઈ લે. એટલે હું પૈસા લેવા ઉપર માસીના રૂમમાં ગયો. જ્યારે લગભગ બપોરનો 1 વાગી રહ્યો હતો. મેં તેનો દરવાજો જઈને દરવાજાને ટોકર મારી, પણ કોઈએ જવાબ આપ્યો નહીં. પછી મેં ફરીથી દરવાજો ખખડાવ્યો, પણ કોઈએ જવાબ નહીં આપ્યો. એટલે મેં દરવાજાને થોડો ધક્કો માર્યો, તો દરવાજો ખુલી ગયો. હું રૂમમાં ગયો, પણ માસી બેઠક રૂમમાં હતા નહીં. એટલે હું તેમને બેડરૂમ તરફ ગયો, તો તેમના બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો. બપોરનો સમય હતો એટલે ગરમી પણ ખૂબ હતી. માસી કુલરની સામે આરામથી સૂઈ રહ્યા હતા. પવનને હિસાબે માસીની ઓદરી ઉડી રહી હતી. હવે સફાઈ કરેલો બગીચો મારી નજરની સામે હતો. હું એક અલગ દુનિયામાં જ ખોવાઈ ગયો. બગીચાના દરવાજામાં સુંદર મજાના 2 જમરૂકના ઝાડ હતા. તેની ઉપર ખાટા મીઠા જમરૂક લટકી રહ્યા હતા. હું મનમાં વિચાર કરી રહ્યો હતો કે ઝડપથી માથે ચડી જાઉં અને જમરૂક ખાવા લાગું. આ બધા વિચારોમાં ક્યારે મેં થેલાની ચેન ખોલીને હવા ભરવાનો પંપ મારા હાથમાં લઈ લીધો. તેની મને જાણ જ ન રહી. હું હવા ભરવાનો પંપ પકડીને ઊભો હતો અને માસીની સામે એકેય નજરથી જોઈ રહ્યો હતો. પણ માસી પોતાની મસ્તીમાં ગાઢ નીંદરમાં હતા. અચાનક તેમની આંખો ખુલી. તે મને જોઈને એકદમ બેઠા થઈ ગયા અને મને કહેવા લાગ્યા કે તું દીકરા ક્યારે આવ્યો? એટલું પૂછતા તે મારા હાથમાં હવા ભરવાનો પંપ જોઈ રહ્યા હતા. મેં કહ્યું, હું હમણાં જ આવ્યો છું. મારે થોડે પૈસાની જરૂર છે. તો તમે મને ઉધાર આપી શકો છો? તો તેમણે કહ્યું, હું તને પૈસા વધારે જરૂર આપીશ, પણ તેના બદલામાં તારે મારું કામ કરવું પડશે. મેં કહ્યું, શું કામ છે? તો તેણે કહ્યું કે જે હવા ભરવાનો પંપ તું લઈને ઊભો છે તે પંપ વડે મારી ગાડીમાં તારે હવા ભરવી પડશે. એટલે મેં તેમને તરત જ હા પાડી. એટલે તેણે મને તરત જ તેમની નજીક બોલાવ્યો અને હવા ભરવાની નોઝલ તેના ટાયર ઉપર ગોઠવી અને હું ધીમે ધીમે હવા ભરવા લાગ્યો અને સાથે સાથે બગીચામાં આવેલા જમરૂક પણ ખાઈ રહ્યો હતો. જેમ જેમ હવા ભરતો ગયો તેમ તેમ માસીની ગાડી વિચિત્ર અવાજ કરી રહી હતી. સતત 10 મિનિટ હવા ભર્યા પછી માસી પાછળનું વ્હીલ પણ હવા ભરવા માટે મારી આગળ મૂકી દીધું. મેં માસીને કહ્યું
કે હું થોડોક પહોળો ખાઈને પાછળ ટાયરમાં હવા ભરીશ. 5 મિનિટ આરામ કર્યા પછી હું માસીની ગાડીના પાછળના વ્હીલમાં હવા ભરવા લાગ્યો. 2 વ્હીલમાં હવા ભરાવીને માસી હવે તાજા થઈ ગયા હતા. તે કહેવા લાગ્યા કે આ ગાડી ઘણા સમયથી હવા વગરની હતી. આજ તારા પંપ વડે હવા ભરાવીને મને ખૂબ જ આનંદ થાય છે. પછી માસીએ મને મારે જોઈતા હતા એટલા પૈસા આપ્યા અને કહ્યું કે આવતીકાલે ફરીવાર આ સમયે હવા ભરવા આવી જજે. અને હું જ્યારે ઘરની બહાર નીકળી રહ્યો હતો ત્યારે અચાનક તેની દીકરી કવિતા ત્યાં આવી ગઈ. તે અમને બંનેને છુપાઈને ઘણા સમયથી જોઈ રહી હતી. અને પછી જે થયું તે તમને હું મારા વિડીયોના બીજા ભાગમાં જણાવીશ. અને બીજો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.